गुड मॉर्निंग। गई वखते आपणे स्वाध्याय 1.4 में एक्जाम्पल नंबर 6 सुधी जोयेला। हवे 7मा एक्जाम्पल में तमने अहींया ए बराबर आपेला है। ए बराबर केटला है तो एक्स के ज्यां एक्स ए प्राकृतिक संख्या। और प्राकृतिक संख्या एटले 1 थी चालू थाय अनंत सुधी। बी बराबर आपेला है तमने युग्म प्राकृतिक संख्या एटले 2, 4, 6, 8 अनंत सुधी। सी बराबर अयुग्म प्राकृतिक संख्या। अयुग्म एटले 1, 3, 5, 7 अनंत सुधी। अने डी बराबर एक्स के ज्यां एक्स ए अविभाज्य संख्या। डी बराबर अविभाज्य संख्या एटले शरूआत क्यांथी थाय तो 2, 3, 5, 7 पछी 9, 10, 11, 13, 17 आ जे छे ए अविभाज्य संख्या है। तो तमारे नीचेना घन मेळववाना है। हवे आ बधा आपने मळी ज गया है। तो आप पहलू शोधीए आपणे ए छेद बी। चलो ए छेद बी शोधवा है तो एना सभ्यो 1, 2, 3, 4 छेद बी ना सभ्यो एटले बेकी संख्याओ है 2, 4, 6, 8 अनंत सुधी। तो आ जे छे ए आमां आवी जवानी छे। एटले छेदगण में शुं आवशे तो 2, 4, 6, 8 अनंत सुधी। एटले बी पण लखी शकाय। शुं लखी शकाय? बी। एटले जो छेदगण में नानो गण आवे योगगण होय तो ए आवे। बीजू ए छेद सी आ जाते करी नाखवानो ए छेद सी। तो आ प्राकृतिक संख्याओं अने आ सी एटले केवा है अयुग्म संख्याओं। तो शू आवशे? अयुग्म संख्याओं आवशे। सी आवशे जवाब। ए जाते करी नाखवानो। त्रीजो नंबर ए छेद डी। ए छेद डी ए एटले तमारे अनंत सुधी अने डी एटले अविभाज्य संख्याओं। तो 1, 2, 3, 4 अनंत सुधी छेद अहींया अविभाज्य संख्याओं एटले के 2, 3, 5, 7, 11, 13, 17, 19 अनंत सुधी। तो आ जे संख्याओं आमां आवी जवानी छे एटले आवशे 2, 3, 5, 7, 11, 13, 17 અને એ તમારે શું આવશે? ડી। 4 નંબર બી છેદ સી। બી છેદ સી તો બી ના સભ્યો એટલે 2, 4, 6, 8 અનંત સુધી છેદ સી ના સભ્યો તો 1, 3, 5, 7 અનંત સુધી। तो बन्नेनो छेदगण करो तो कई मळे नहीं एटले शुं आवशे? खाली गण। बीजू एक आना उपरथी एक व्याख्या है कि जो कोई पण बे गण आपेला होय एनो छेदगण खाली गण होय तो ए बन्ने अलग गण कहेवाय। बन्नेने शुं कहेवाय? अलग गण। अने एनी आकृति तमारे दोरवी होय तो आ रीते आवे। बन्ने अलग अलग होय तो ज एनो छेदगण शुं थाय? खाली गण। तो आ बी अने सी अलग गण छे। पांचमो बी छेद डी। बी छेद डी। चलो बी छेद डी करवा है तो अहींया आवशे 2, 4, 6, 8 छेद डी। डी एटले 1, 3, 5, 7 आ बधी। हवे आ जे छे बेकी संख्या है अने अहींया जे आवशे अविभाज्य हाँ अविभाज्य संख्याओं एटले आपणे आ लीधुं छे डी।
અહીંયા આપણે ડી લેવાના છે. ડી એટલે અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11 અનંત સુધી. તો આનો છેદગણ લેવાનો છે. હવે જો અહીંયા બેકી સંખ્યાઓ છે, ફક્ત એક જ સંખ્યા એવી છે બેકી સંખ્યા જે અવિભાજ્ય હોય, બાકીની બધી કેવી હોય, એકી સંખ્યાઓ જ આવે. તો અહીંયા તમારે બંનેનો છેદગણ શું આવશે? 2. એટલે ફક્ત 2 જ આવશે. 6 નંબર સી છેદ ડી. સી એટલે તમારે અયુગ્મ સંખ્યાઓ છે 1, 3, 5, 7 છેદ અહીંયા 2, 3, 5, 7, 11. તો અહીંયા તમારે બંનેમાં હોય એવી સંખ્યાઓ કઈ કઈ થશે? તો 3 થી ચાલુ થશે. 3 પછી 5, 7. એક તો અયુગ્મ તો છે, બીજું એકી સંખ્યા હોય. અયુગ્મ તો આ જે છે એ બધી અયુગ્મ સંખ્યાઓ જ આવવાની છે, પરંતુ 2 નહીં આવે, ફક્ત 2 સિવાય આવશે. એના સિવાય બધી સંખ્યા લખી શકાય. 11, 13 એ બધી આવશે. બરોબર? તો 3, 5, 7 અહીંયાથી આખું આવશે. ખાલી આ 2 જે છે કાઢી નાખવાના છે. એટલે આને બીજી રીતે લખવું હોય તો લખાય ડી -2. ડીમાંથી તમે 2 કાઢી નાખો તો આપણને મળશે બધું. ચલો પછી એક્ઝામ્પલ નંબર 8. નીચેના ઘનોની જોડીઓમાંથી કઈ જોડના ઘન પરસ્પર અલગ ઘન છે? મેં હમણાં જ કહ્યું અલગ ઘન કોને કહેવાય? તો બંનેનો છેદઘન ખાલી ઘન હોય તો એ શું છે? અલગ ઘન. હવે જો યાર તમને પહેલો એક્ઝામ્પલ કયો છે એ તમારે જાતે જ કરી નાખવાનું છે. પહેલામાં તમારે 1, 2, 3, 4 આપી છે અને બીજામાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 4 અને 6 ની વચ્ચેની. તો એક તો અયુગ્મ હોય અને પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. તો 4 અને 6 વચ્ચે અયુગ્મ સંખ્યાઓ કઈ? તો 3 અને 5 2 આવશે. તો બંને સરખા થતા નથી, એટલે બંને પરસ્પર કેવા છે? અલગ ઘન છે. કારણ કે બંનેનો છેદઘન શું થાય? ખાલી ઘન. એટલે પહેલો ખાલી ઘન છે. બીજામાં તમારે જો A, E, I, O, U આપેલા છે અને પેલામાં C, D, E, F. E બંનેમાં આવે છે, એટલે છેદઘન કરો તો E આવે જવાબ. ખાલી ઘન થતો નથી, એટલે પરસ્પર અલગ ઘન છે નહીં. ત્રીજો જે છે એ x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે, એટલે યુગ્મ એટલે બેકી સંખ્યાઓ છે. અને બીજો જે ઘન છે અયુગ્મ પૂર્ણાંક છે, એટલે એકી સંખ્યાઓ છે. હવે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ બંને અલગ વસ્તુ છે, એ ક્યાં સરખું આવે નહીં. એટલે બંનેનો છેદઘન શું થાય? ખાલી ઘન. એટલે એ પરસ્પર કેવા થાય? અલગ ઘન. એ તમારે 8મો એક્ઝામ્પલ છે એ જાતે કરી નાખવાનો. હવે એક્ઝામ્પલ નંબર 9. નવમાં એ બરાબર આપેલા છે 3, 6, 9, 12, 15, 18, 21. બી બરાબર આપેલા છે 4, 8, 12, 16, 20. સી બરાબર આપેલા છે 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને ડી બરાબર આપ્યા છે 5, 10, 15, 20. તો તમારે નીચેના ઘન મેળવવાના છે. એમાં તમારે
પહેલું છે a માઇનસ b. હવે અહીંયા ધ્યાન રાખો, a એટલે શું? તો 3ના અવયવી છે 21 સુધી, b એટલે 4ના અવયવી 20 સુધી આપેલા છે, c એટલે 2ના અવયવી 16 સુધી છે, અને d એટલે 5ના અવયવી પ્રથમ 4 છે 20 સુધી. તો a માઇનસ b શોધવો છે, તો આખો ડાયરેક્ટ લખવાનો નથી, ધ્યાન રાખજો. પહેલાં એના અહીંયા સભ્યો લખવાના છે 3, 6, 9, 12, 15, 18, 21. એમાંથી તમારે બીના સભ્યો કાઢી નાખવાના 4, 8, 12, 16 અને 20. હવે a માઇનસ બીનો અર્થ શું થાય? તો એમાંથી તમારે આ જે સભ્યો આવતા હોય એમાં તો એ કાઢી નાખવાના છે, બાકીના સભ્યો લખવાના છે. તો 3 નથી આવતા તો લખી દઈએ, 6 નથી આવતા તો લખી દઈએ, 9 નથી, 12 છે તો એ કાઢી નાખો, તો 15, 18 અને 21. એટલે જવાબમાં એના સભ્યો જ આવશે, પરંતુ અહીંયા જે આવતો હોય સભ્યનો તો એ કાઢી નાખવાનું હોય, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? a માઇનસ b, તફાવત ઘન. બીજા તમારે જાતે કરવાના છે. એક આપણે કરીએ b માઇનસ c, b માઇનસ c. તો 4, 8, 12, 16, 20 એમાંથી તમારે 2, 4, 6, 8, 10, 12, 16, 18, 16 સુધી જ છે, 2 થી તે 16 સુધી. તો આમાં તમારે જોઈએ 4 કાઢી નાખવાના છે, 8 પણ કાઢી નાખવાના છે, 12 પણ કાઢી નાખવાના છે, 16 પણ કાઢી નાખવાના છે. તો બાકી કયા વધ્યા? 20. તો ફક્ત કેટલા આવશે? 20. એટલે b માઇનસ c ફક્ત કેટલા આવશે? 20. તો આ રીતે તમારે બીજા જે છે એ બધા શોધી નાખવાના છે, એ હોમવર્કમાં. 10મો પણ આવડે એવો છે, એમાં પણ x માઇનસ y, y માઇનસ x અને x છેદ y શોધવાનો છે. એટલે એક્ઝામ્પલ નંબર 10 એ પણ હોમવર્કમાં કરવાનો છે. 11મો નંબર. 11માં r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. r જે છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. q જે છે એ સમય સંખ્યાઓનો ગણ છે. સમય સંખ્યાઓનો ગણ. તો તમારે r માઇનસ q શું આવે? r માઇનસ q બરાબર શું થાય? તો વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં તમારે સમય ને અસમય બંને આવી જાય. એમાંથી સમય સંખ્યાઓ કાઢી નાખો તો શું વધે? અસમય સંખ્યા. આપણે લખાયેલું છે કે વાસ્તવિક સંખ્યાઓ છે તો એ શાનાથી બને? તો એમાં સમય સંખ્યા આવે ને અસમય સંખ્યા આવે. તો એમાંથી સમય સંખ્યાઓ કાઢી નાખો તો શું આવશે? અસમય સંખ્યાઓનો ઘન. અસમય સંખ્યાઓનો ઘન. એટલે અસમય સંખ્યાઓનો ઘન છે એ આપણે r માઇનસ શું થશે? q. એ એક્ઝામ્પલ નંબર 11માં. ચલો પછી એક્ઝામ્પલ નંબર 12. એમાં વિધાન સત્ય છે કે અસત્ય એ જણાવવાનું છે. તો એમાં પહેલું છે 2, 3, 4, 5 અને 3, 6 પરસ્પર અલગ ગણ છે. તો નથી અલગ ગણ. કેમ? કારણ કે બંનેનો છેદગણ કરો તો 3 આવે, એટલે પહેલું ખોટું છે એમાં. બીજું a, e, i, o, u અને a, b, c, d પરસ્પર અલગ ગણ છે? ના, કારણ કે બંનેનો છેદગણમાં એ આવે છે, એટલે એ પણ કેવું છે? ખોટું છે. ત્રીજો 2, 6, 10, 4, 14 અને 3, 7, 11, 15 પરસ્પર અલગ ગણ છે? હા, કારણ કે એકેનો બંનેનો છેદગણ શું થાય? ખાલી ગણ. એટલે એ કેવું છે? સાચું છે.
4 નંબર 2 6 10 અને 3 7 11 પરસ્પર અલગ ઘન છે? તો હા, એ પણ સાચું છે. તો આ જે છે એ સ્વાધ્યાય અહીંયા આપણે શું થાય, પૂરો થાય છે. આમાં બહુ ખાસ છે નહીં, આપણે યોગ ઘન અને છેદ ઘન છે. યોગ ઘન એટલે ભેગું કરવાનું, છેદ ઘન એટલે બંનેમાં હોય એવું લેવાનું છે. અને તફાવત ઘન એટલે આમાંથી આના સભ્યો હોય, એમાં બીના સભ્યો હોય એ કાઢી નાખવાના છે ખાલી, એને આપણે તફાવત ઘન કહીએ છીએ. હવે પૂરક ઘન. હવે પૂરક ઘન કોને કહેવાય? તો આપણને સાર્વત્રિક ઘન યુ આપેલો હોય. એક્ઝામ્પલ પહેલા જોઈએ આપણે. સાર્વત્રિક ઘન દાખલા તરીકે યુ બરાબર આપ્યા છે 1 થી 10 સુધીની સંખ્યાઓ આપી છે. એ બરાબર આપેલો છે 2 4 6 8 10. બી બરાબર આપેલા છે 1 3 5 7 8 9. સી બરાબર આપેલા છે 1 4 5 6 9. તો અહીંયા આપણને સાર્વત્રિક ઘન આપ્યા હોય તો એ બી સી કોઈ પણ ઘન આપ્યો હોય તો એનો પૂરક ઘન આપણને મળે. અને પૂરક ઘન જે છે, દાખલા તરીકે એનો પૂરક ઘન આપણે લખવો હોય તો એ ડેશ વડે દર્શાવાય. એનો પૂરક ઘનને કઈ રીતે? એ ડેશ. હવે એ ડેશ એટલે શું? તો સાર્વત્રિક ઘનમાંથી એના ઘટકો કાઢી નાખો. આ સાર્વત્રિક ઘન છે યુ, એમાંથી એના ઘટકો કાઢો તો આપણને પૂરક ઘન મળે. આપણને શું મળે? પૂરક ઘન. એટલે ટૂંકમાં તફાવત ઘન જ છે. પૂરક ઘન એ શું છે? તફાવત ઘન. એટલે જેનો તમારે પૂરક ઘન શોધવો હોય એ સાર્વત્રિક ઘનમાંથી એના ઘટકો કાઢી નાખવાના. એટલે આમ વ્યાખ્યા આવી છે કે સાર્વત્રિક ઘન યુમાં હોય પણ એમાં ન હોય તેવા તમામ ઘટકો ને એનું શું કહેવાય? પૂરક ઘન. તો એમાંથી કાઢી નાખો, આમાંથી 1 થી 10 માંથી આ બેકી સંખ્યાઓ કાઢી નાખો તો 1 3 5 7 9 આવશે. એટલે જો આ સાર્વત્રિક ઘન યુમાં છે પણ એમાં નથી, એટલે સાર્વત્રિક ઘન યુમાં હોય પણ એમાં ન હોય તેવા તમામ સભ્યોથી બનતા ઘનને એનું શું કહેવાય? પૂરક ઘન. એ એની વ્યાખ્યા છે. વ્યાખ્યા તમારા ચોપડીમાંથી લખી દેવાની. ચલો બી ડેશ શોધવા હોય તો સાર્વત્રિક ઘનમાંથી આ કાઢી નાખો તો 1 કાઢી નાખો તો 2 આવશે, 3 કાઢી નાખો તો 4 આવશે, 5 કાઢી નાખો તો 6 આવશે, 7 8 9 કાઢી નાખો તો 10 આવશે. સી ડેશ શોધવા હોય તો 1 કાઢી નાખવાના, 2 3 4 કાઢી નાખો, 5 6 કાઢી નાખો તો 7 8 9 કાઢી નાખો તો 10. આ જે છે એ આપણો શું મળ્યો? સી ડેશ. એટલે સાર્વત્રિક ઘન યુમાં હોય પણ એમાં ન હોય તેવા તમામ સભ્યોથી બનતા ઘનને આપણે એનું શું કહીએ છીએ? પૂરક ઘન. એનો સંકેત એના પૂરક ઘનને એ ડેશ વડે દર્શાવાય. એ ડેશ એટલે શું? તો સાર્વત્રિક ઘન યુમાંથી એના ઘટકો શું કરવાના? બાદ. બીજું કે સાર્વત્રિક ઘન એ ડેશ છે એને આ રીતે આપણે લખી શકીએ ગુણધર્મની રીતે, એવા એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, એમાં નથી પણ યુમાં હોય એવા તમામ સભ્યોના ઘનને
એનો આપણે શું કહીએ છીએ? પૂરક ઘન. તો અહીંયા આ રીતે આપણે પૂરક ઘન મળે છે. હવે આની આપણે વેન આકૃતિ દોરવી હોય તો કઈ રીતે દોરી શકાય? તો વેન આકૃતિ આપણે અહીંયા સાર્વત્રિક ઘન તરીકે યુ લઈએ છીએ. સાર્વત્રિક ઘન એમાં 1 થી 10 સંખ્યાઓ, આના જ આપણે સંખ્યાઓ લીધી છે 1 થી 10. હવે એ જે છે એ આપણે લઈએ અહીંયા. તો એ બરાબર 2 4 6 8 અને 10 છે. એ બરાબર આટલા આપણને આપેલા છે. તો બાકીના ઘટકો છે એ અહીંયા હશે 1 3 5 7 9 આ અહીંયા હશે. હવે એ ડેશ દર્શાવવું હોય તો શું થાય? તો એ ડેશ એટલે આ જે છે ઘટકો એ આપણા એ ડેશ છે, અને એને દર્શાવવા હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. આ જે છે એ આખો એ ડેશ છે. તો આ જે છે એ શું થાય? એ ડેશ. બરોબર. તો વેન આકૃતિમાં દર્શાવવું હોય પૂરક ઘન તો આપણે આ રીતે આપણે દર્શાવી શકીએ. પછી એના ગુણધર્મો. એમાં પહેલો નંબર આપણે લઈએ કે આ જે યુ છે સાર્વત્રિક ઘન, એમાં એ છે એનો પૂરક ઘન આપણે શોધે. હવે આનો પૂરક ઘન શોધવો હોય તો કેટલો થાય? તો 1 3 5 7 9 યુમાંથી કાઢી નાખો તો આ જ આવે. એટલે પહેલો જ ગુણધર્મ આપણે લખીએ, પૂરક ઘનનો પાછો પૂરક ઘન એટલે એ પોતે જ ઘન થાય. બરોબર. બીજું, ખાલી ઘન હોય એનો પૂરક ઘન શોધવો હોય તો શું થાય? તો ખાલી ઘનમાં એકે સભ્ય જ નથી, તો સાર્વત્રિક ઘન યુમાંથી એકે સભ્ય કાઢી નાખો, કોઈ પણ કાઢવાનું તો છે જ નહીં, તો એ શું આવશે? સાર્વત્રિક ઘન. ત્રીજો, સાર્વત્રિક ઘન આપેલો હોય એનો પૂરક ઘન શોધવો હોય તો એ શું આવશે? ખાલી ઘન. ચોથો, ડ મોર્ગનનો નિયમ છે. બીજો, આ પણ લઈ લેવાનું કે એ યોગ એ ડેશ. એ એટલે જો અહીંયા આ છે, એ ડેશ એટલે આ, બંને ભેગા કરી નાખો તો શું બની જાય? સાર્વત્રિક ઘન. બરોબર. આ જો એ, આ એ ડેશ, આ બંને ભેગા કરી નાખો તો આખો સાર્વત્રિક ઘન બનશે. એટલે સાર્વત્રિક ઘન છે. પાંચમો લઈએ, એ છેદ એ ડેશ. એ છેદ એ ડેશ. તો એમાં ઘટકો છે એ ડેશમાં, બંને અલગ ઘન છે, તો છેદ ઘન શું થાય? ખાલી ઘન. તો આ નિયમ પણ એક યાદ રાખવાનો, બંનેનો છેદ ઘન શું થાય? ખાલી ઘન. અને પાંચમો, છ નંબર અહીંયા જ લખી દઈએ, એ છેદ બી એનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. અને બીજો, એ યોગ બી એનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. એટલે જો અહીંયા છેદ ઘન આપ્યો હોય એ છેદ બી, એનો કૌંસ બાર ડેશ આપ્યો હોય તો આ ડેશ અંદર લઈ જવો હોય તો છેદ ઘન હોય તો યોગ ઘન થઈ જાય, યોગ ઘન હોય તો છેદ ઘન. આ જે બંને છે એને દ મોર્ગન
નામના ગણિતશાસ્ત્રીએ શોધે તો, એટલે ધ મોર્ગનનો નિયમ કહેવાય છે. એટલે પરીક્ષામાં પૂછી શકે કે ધ મોર્ગનનો નિયમ, બરાબર, સાબિત કરવાનો આવે. ઉદાહરણ તમારે આપેલું હોય કદાચ અને ના આપેલું હોય તો કોઈ પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે સાર્વત્રિક ઘન યુ બરાબર દાખલા તરીકે 1 થી આપણે 8 સુધી લઈ લઈએ. એ બરાબર 2, 4, 5 અને 7 લઈ લઈએ. બી બરાબર લઈ લઈએ 1, 4, 6, 7, 8. તો ધ મોર્ગનના નિયમો ચકાસવાના છે. એમાં એક નિયમ હું અહીંયા ચકાસું, બીજો નિયમ તમારે જાતે કરવાનો. ધ મોર્ગનના નિયમો ચકાસો. એમાં પહેલો, બીજો તમારે જાતે ચકાસવાનો. એ છેદ બી એનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. આપણે આ ચકાસવો છે કે થાય છે કે નહીં. તો અહીંયા આપણે શું કરીશું, ધ્યાન રાખજો. પહેલાં આપણે આ શોધવું છે અને એ બી આપ્યા છે તો એ ડેશ ને બી ડેશ આપણે લઈ લઈએ. પહેલાં ચલો ગણતરી કરવી હોય તો અહીં એ બરાબર આપેલા છે 2, 4, 5, 7. બી બરાબર 1, 4, 6, 7, 8. આટલી વસ્તુ આપણને આપેલી. તો એ ડેશ મળી જાય આપણને. સાર્વત્રિક ગણમાંથી આ કાઢી નાખો તો 1 આવશે, 2 કાઢી નાખો 3, 4, 5 કાઢી નાખો 6, 7 કાઢી નાખો તો 8. અને બી ડેશ આવશે તમારે, આ કાઢી નાખો તો 2, 3, 5, આ 3 વસ્તુ આવશે. હવે આપણે આ શોધવું છે તો એ છેદ બી. હવે જો ડાયરેક્ટ ડેશ ના મળે, પહેલાં આપણે શું શોધવાનું, એ છેદ બી. હવે એના સભ્યો છેદ બીના સભ્યો લખવાની જરૂર નથી, બરાબર, કારણ કે આપણે થોડીક મોટી ગણતરી થાય. એટલે આપણે એ છેદ બી ડાયરેક્ટ જ લખી નાખવાનો. તો બંનેમાં કયા કયા છે તો 4, 7. તો અહીંયા કેટલા આવશે 4, 7. તેથી એ છેદ બી એનો ડેશ બરાબર, ચલો એ છેદ બી નો ડેશ કેટલો થાય તો સાર્વત્રિક ગણમાંથી આ ઘટકો શું કરવાના, બાદ. તો બાકી શું વધે, 1, 2, 3, 4 કાઢી નાખો, 5, 6, 7 કાઢી નાખો, 8. આને નંબર આપણે 1 કહી દઈએ. હવે એ ડેશ બી ડેશ શોધેલા જ છે તો એ ડેશ યુ બી ડેશ. હવે તમારે અહીંયા એ ડેશ ને બી ડેશ લખવા હોય તો લખી શકાય અને ડાયરેક્ટ લખો તો પણ ચાલે, કારણ કે અહીંયા આપણે શોધેલા છે. તો યોગ ગણ છે એટલે બધા ભેગા કરવાના. તો 1, 2, 3, 5, 6 ને 8. 1, 2, 3, 5, 6, 8. આને નંબર 2. 1 અને 2 પરથી શું સાબિત થાય તો એ છેદ બી ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. આ જે છે એને આપણે ધ મોર્ગનનો નિયમ. આ પહેલો નિયમ આપણે ચકાસો. તમારે આ બીજો જે છે એ તમારે આમાં જ ચકાસવાનો છે, બરાબર. એટલું હોમવર્ક. તો આટલા સુધી રાખ્યા. તો આજે આપણે પૂરક ગણ શીખ્યા, એના ગુણધર્મો અને ધ મોર્ગનના નિયમો. હવે આગળની થિયરી પછી ચલાવીશું અને સ્વાધ્યાય.